વડોદરામાં ભારે વરસાદ વચ્ચે જાની શેરી ખાતે વલ્લભસુરી સમુદાયના સાધ્વીજી ભગવંતોનો ભવ્યથી ભવ્ય ચાતુર્માસ પ્રવેશ યોજાયો હતો। જૈન ધર્મમાં ચાતુર્માસના 4 મહિનાનું વિશેષ મહત્વ રહેલું છે, જેમાં સાધુ સાધ્વીજી ભગવંતો એક જ સ્થળે સ્થિર થઈ આરાધના કરાવે છે। ભારે વરસાદની પરવા કર્યા વિના વડોદરાના જાની શેરી ખાતે આવેલા આત્માનંદ જૈન સંઘમાં વલ્લભસુરી સમુદાયના વચનગુપ્તી શ્રીજી તથા વિરાગ રસાશ્રીજી આદિ ઠાણાનો ચાતુર્માસ પ્રવેશ ઉત્સવ અત્યંત ઉલ્લાસપૂર્વક યોજાયો હતો। જૈન અગ્રણી દીપક શાહના જણાવ્યા મુજબ ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજની આજ્ઞાનુવર્તી સાધ્વીજી ભગવંતોનું ભવ્યાતિભવ્ય સામૈયું કાઢવામાં આવ્યું હતું। ભાવિક ભક્તોએ પીપળા શેરીના નાકે આવેલા ચિંતામણી પાર્શ્વનાથજીના લયના દર્શન કરી વલ્લભ નિવાસમાં ગુરુવંદન કર્યા હતા। ત્યારબાદ પટોડિયા પોળ સ્થિત મનમોહન પાર્શ્વનાથજીના લય ખાતે સામૂહિક ચૈત્યવંદન કરવામાં આવ્યું હતું। નીરવ શાહે ઉમેર્યું હતું કે સફળતાના દાતા માણીભદ્ર વીર તથા સરસ્વતી માતાને શ્રીફળ સુખડી અર્પણ કરવામાં આવ્યા હતા। સામૈયું આત્માનંદ ઉપાશ્રય પહોંચતા ધર્મસભામાં ફેરવાયું હતું, જ્યાં સાધ્વીજી ભગવંતે મંગલપાઠ ફરમાવ્યો હતો। તારક શાહે માહિતી આપી હતી કે પ્રવેશ પ્રસંગે લાભાર્થી પ્રેમીલાબેન જયંતિલાલ શાહ પરિવાર દ્વારા નૌકા રશીની સુંદર ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું। અમને જણાવવામાં આવ્યું કે ચાતુર્માસ પ્રવેશ અને ચાતુર્માસ એટલે શું એનો જવાબ આપવા માટે કહ્યું, પણ ખરેખર ચાતુર્માસ તો દર મહિને હોય। જેમ કારતક મહિનાની 4 મહિના એ પણ ચાતુર્માસ છે, ફાગણ મહિના પછી 4 મહિના એ પણ ચાતુર્માસ છે, ને અષાઢ સુદના પણ 4 મહિના એ પણ ચાતુર્માસ છે। કારણ કે ચાતુર્માસ એટલે 4 મહિના કહેવાય છે, પણ આ ચાતુર્માસ નથી, આ વર્ષા કાળ છે। જેને વરસાદને વરસવાનો સમય કહેવાય છે એ વર્ષા કાળ કહેવાય, એટલે આ ચાતુર્માસ નહીં પણ વર્ષા કાળ છે। જ્યારે ઇન્દ્ર મહારાજા ખુશ થાય છે ત્યારે પાણી વરસે છે, અને જ્યારે અમારા પરમાત્મા ખુશ થાય છે ત્યારે ઉપરથી વાણી વરસે છે। પાણી પણ 3 કામ કરે છે અને વાણી પણ 3 કામ કરે છે, એ તો અમારા શ્રાવકો જાણતા જ હશે। પણ અમારું એટલું સૌભાગ્ય, એટલો પુણ્યદય કે અમને ગુરુ વલ્લભની નગરીમાં અમને ચાતુર્માસમાં અમારા ગચ્છાધિપતિ આજ્ઞા આપી। અમારા ગુરુ મહારાજ રત્નાત્રયસિંહજી મહારાજ પણ આ જ પાવન ભૂમિના છે, અને મને પણ મારું પણ એટલું સૌભાગ્ય કે મારો જન્મ પણ આ જ વલ્લભની ભૂમિ પર થયો છે। બસ આ ગુરુદેવની પ્રાર્થના કે આપની જન્મભૂમિમાં પધાર્યા છે, પરમાત્માની પ્રાર્થના કે અમારા સૌનું હિતને કરનારા કરાવજો અને શ્રી સૌનું કલ્યાણને રક્ષણને કરનારા થાવજો। બોલો જીને શાસન।